વિચારો કે રોજ સવારે જાગીને કામ પર જવાના વિચારથી કંટાળો આવવાને બદલે અંદરથી એક ગજબનો ઉત્સાહ અનુભવાય તો કેવું રહે? આજે આપણે એક એવી જબરદસ્ત સફર પર જવાના છીએ જે રોજિંદા જીવનમાં આપણો સાચો હેતુ અને લાંબુ ખુશાલ આયુષ્ય શોધવા વિશે છે. મોટાભાગના લોકોને સોમવારની સવાર આટલી ડરાવની કેમ લાગે છે? જરા યાદ કરો શાળાના પ્રવાસ પર જવાના દિવસની એ સવારનો ઉત્સાહ અને હવે મોટા થયા પછી કામના દિવસોનો એ રોજિંદો કંટાળો. આ બે વચ્ચેનો તફાવત બહુ જ મોટો છે. પણ આવું કેમ થાય છે? આધુનિક જીવનના આ કંટાળાને જો આપણે જાપાનના ઓકિનાવા ટાપુના લોકોના જીવન સાથે સરખાવીએ તો આખી વાત જ અલગ છે. ત્યાંના લોકો 100 વર્ષથી પણ વધુ જીવે છે અને નવાઈની વાત તો એ છે કે તેઓ ક્યારે નિવૃત્ત થવાની ઈચ્છા પણ રાખતા નથી. આ ખરેખર અદ્ભુત અને વિચારવા જેવું છે. આધુનિક જીવનની આ નિરાશા અને ખાલીપણાનો એક અત્યંત શક્તિશાળી અને સુંદર ઉકેલ છે જાપાનીઝ ફિલોસોફી, જેને કહેવાય છે ઇકિગાય. જાપાનીઝ ભાષામાં ઇકી એટલે કે જીવન અને ગાય એટલે કે મૂલ્ય અથવા અર્થ. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો ઇકિગાય એટલે જીવન જીવવાનું કારણ. તો ચાલો સાચો હેતુ શોધવા માટેના ઇકિગાયના 4 મુખ્ય સ્તંભો વિશે વાત કરીએ. જીવનનો સાચો હેતુ શોધવા માટે 4 મૂળભૂત પ્રશ્નોના જવાબ મેળવવા અનિવાર્ય છે. પહેલું, કયું કામ કરવું સૌથી વધુ ગમે છે? બીજું, આ દુનિયાને ખરેખર શેની જરૂર છે? ત્રીજું, એવું કયું કામ છે જેના માટે સારા પૈસા મળી શકે છે? અને ચોથું, કયા કામમાં સૌથી વધુ નિપુણતા છે? આ 4 પ્રશ્નોના જવાબો શોધવા બહુ જ અગત્યના છે. પણ અહીંયા એક બહુ મોટી ચેતવણી છે. આપણા સમાજમાં મોટા ભાગે એક મોટી ભૂલ જોવા મળે છે. માત્ર કોઈ એક જ રસ્તો પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે, જેમ કે માત્ર પૈસા કમાવા પાછળ દોડવું અથવા તો માત્ર મજા આવે તેવું જ કામ કરવું. યાદ રાખો, માત્ર કોઈ એક જ માર્ગ પસંદ કરવો એ તદ્દન ખોટી સલાહ છે. હવે વાત કરીએ સાચું પેશન શોધવાની. આજકાલ કરિયર માટે સૌથી સામાન્ય સલાહ એ જ અપાય છે કે બસ પોતાના પેશનને અનુસરો. પણ આ સાચું પેશન ખરેખર ક્યાં છુપાયેલું છે? તે મુખ્યત્વે 2 વસ્તુઓનો સંગમ છે. એક તરફ છે આપણું હૃદય, એટલે કે એવું કામ જે કરવું અત્યંત ગમે છે, અને બીજી તરફ છે આપણી નિપુણતા, એટલે કે એવું કામ જેમાં અદ્ભુત આવડત છે. જ્યારે આ બંને વસ્તુઓ ભેગી થાય છે ત્યારે જ એમાંથી પેશનની સાચી આગ પ્રગટે છે. આ ખરેખર એક શક્તિશાળી સમીકરણ છે. આ બાબતને એક ઉદાહરણ દ્વારા સમજીએ. જો કોઈને નવું શીખવું બહુ ગમતું હોય અને પ્રોગ્રામિંગ કરવામાં અદ્ભુત નિપુણતા હોય તો નવું જ્ઞાન મેળવવું અને પ્રોગ્રામિંગ કરવું એ સાચું પેશન બની જાય છે. પણ એક વાત પર ખાસ ભાર મૂકવો જરૂરી છે. પેશન હોવું એ ખૂબ જ અદ્ભુત છે, પણ તે આખી પઝલનો માત્ર એક નાનકડો ભાગ છે. જો માત્ર પેશન શોધીને જ અટકી જવાય તો જીવનના અન્ય મહત્વપૂર્ણ પાસાઓ જેમ કે આર્થિક જરૂરિયાતો કે દુનિયાની જરૂરિયાતો એ સંપૂર્ણપણે સંતોષાયા વિના જ રહી જાય છે. આખી વાતને બ્લોગિંગના એક મસ્ત ઉદાહરણથી સમજીએ. માની લો કે કોઈ વ્યક્તિને લખવું બહુ જ ગમે છે. તે તેમાં એકદમ નિષ્ણાત છે. દુનિયા તેના બ્લોગ વાંચીને કંઈક નવું શીખે છે અને તેને તેમાંથી સારી એવી આવક પણ થાય છે. આ એક જ પ્રવૃત્તિ ડાયાગ્રામના 4 ભાગોને એક સાથે અને સફળતાપૂર્વક સંતોષે છે. બસ આને જ કહેવાય એક સંપૂર્ણ ઇકિગાય. આ સંપૂર્ણ સંતુલન મળ્યા પછી શું થાય છે? ચાલો સમજીએ ફ્લો સ્ટેટ વિશે. ફ્લો સ્ટેટ એટલે પોતાના કામમાં એટલા બધા સંપૂર્ણ મગ્ન થઈ જવું કે આજુબાજુની બીજી કોઈ જ વસ્તુનું ધ્યાન ન રહે. સાચા નિષ્ણાતો, કલાકારો અને દુનિયાના સૌથી પ્રતિભાશાળી લોકો તેમના કામમાં આ જ અદ્ભુત ધ્યાન અને શક્તિનો ઉપયોગ કરે છે. પોતાની ઇકિગાઈ શોધી ચૂકેલા લોકોના ઉદાહરણો ખરેખર રૂવાણા ઊભા કરી દે તેવા છે. પછી ભલે તે સ્ટીવ જોબ્સ હોય કે પછી એનિમેટર હયાઓ મિયાઝાકી હોય, જેઓ રજાના દિવસે પણ કામ કરવાનું પસંદ કરે છે. 94 વર્ષની ઉંમરે દુનિયાની શ્રેષ્ઠ સુશી બનાવતા ઝીરો ઓનો હોય કે રોલ્સ રોયસ કાર પર હાથેથી પેઇન્ટિંગ કરતા માર્ક કોટ હોય. આ લોકોનું ફ્લો સ્ટેટ જે જ તેમને આખી દુનિયામાં અદ્વિતીય બનાવે છે. હવે આ અમૂર્ત ફિલસૂફીથી થોડા આગળ વધીને આનંદમય જીવન માટેના કેટલાક રોજિંદા અને વ્યવહારુ નિયમો પર નજર કરીએ. ઓકિનાવાના લોકોની આનંદમય જીવનશૈલી પાછળ કેટલીક બહુ જ સુંદર આદતો છે. હંમેશા સક્રિય રહેવું, કામ એકદમ શાંતિથી કરવું, સારા મિત્રોની સંગત રાખવી, ચહેરા પર હંમેશા સ્મિત રાખવું, પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવું અને દરેક નાની મોટી વસ્તુ માટે આભાર માનવો. આ નાની નાની લાગતી આદતો જીવનમાં બહુ જ મોટી અને સકારાત્મક અસર ઊભી કરે છે. લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે એમનો 80% નિયમ ખૂબ જ રસપ્રદ છે. જમતી વખતે જ્યારે પેટ માત્ર 80% ભરાયેલું લાગે ત્યારે જ ખાવાનું બંધ કરી દેવું જોઈએ.
આ એકદમ સાદી લાગતી આદત જ ખરા અર્થમાં દીર્ઘાયુષ્યનું મોટું રહસ્ય છે. હવે સૌથી મોટો સવાલ એ આવે છે કે જીવનનો આ હેતુ શોધવો કઈ રીતે? એ સમજવું બહુ અગત્યનું છે કે કોઈ હેતુ જાદુથી અચાનક પ્રગટ નથી થઈ જતો. ઇકીગાઈ શોધવાનો માર્ગ સીધો કે સરળ નથી હોતો. તેના માટે સતત પ્રયોગો કરવા પડે છે, ભૂલો પણ થાય છે, પોતાના અંતર્જ્ઞાનનો ઉપયોગ કરવો પડે છે અને એક ઊંડી જિજ્ઞાસા કેળવવી પડે છે. આના માટે સખત મહેનત કરવી, અઘરા પ્રશ્નો પૂછવાની તૈયારી રાખવી અને સમય જતાં ઘણી બધી અલગ અલગ વસ્તુઓ અજમાવવી ખૂબ જ જરૂરી છે. તો અંતમાં પ્રખ્યાત લેખક વિક્ટર ફ્રેન્કલના આ એક બહુ જ વિચાર પ્રેરક અવતરણ સાથે વાત પૂરી કરીએ. જો કોઈ વ્યક્તિ પોતાનું મિશન જાણતી નથી તો હાલમાં તેનું મિશન તેને શોધવાનું જ છે. આ એક એવો ઊંડો વિચાર છે જે આપણને આપણા હેતુની સક્રિય શોધ કરવા માટે મજબૂત પ્રેરણા આપે છે. આ પાઠ હેક્ટર ગાર્સિયા અને ફ્રાન્સિસ્ક મિરાલેસના પુસ્તક ઇકીગાઈ ધ જેપેનીઝ સિક્રેટ ટુ અ લોંગ એન્ડ હેપી લાઈફમાંથી લેવામાં આવ્યા છે. જો આ પુસ્તક ખરીદવાની ઈચ્છા હોય તો વર્ણનમાં લિંક જોવા મળશે. આવા સારા જ્ઞાનનો ફેલાવો કરવા માટે આ વિડીયો મિત્રો સાથે શેર કરો અને આવી વધુ સારી વાતો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જોવા માટે આભાર.